कितना मधुरतम है प्रभु तेरे आंगन में वास करना, कितना मधुरतम है, कितना मधुरतम है प्रभु तेरे आंगन में वास करना, कितना मधुरतम है। सेनाओं के यहोवा तेरा निवास स्थान क्या ही प्रिय है। सेनाओं के यहोवा तेरा निवास स्थान क्या ही प्रिय है। कितना मधुरतम है प्रभु तेरे आंगन में वास करना, कितना मधुरतम है। मैं निरंतर चाहता रहूं, आंगन में तेरे वास करना मैं निरंतर चाहता रहूं। मन और तन से ईश्वर को निरंतर पुकारता रहूं, मन और तन से ईश्वर को निरंतर पुकारता रहूं। कितना मधुरतम है प्रभु तेरे आंगन में वास करना, कितना मधुरतम है। પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આ સાંજની ભક્તિ સભામાં આપ સર્વનો આવકાર કરું છું. આજ સાંજથી આપણે સીએનઆઈ ટ્રિનિટી ચર્ચની ભક્તિ સભા શરૂ કરીશું અને મારી આશા અને પ્રાર્થના છે કે આ સમય આપ સર્વને માટે આશીર્વાદનું કારણ બનશે. પ્રભુનું વચન આ પ્રમાણે કહેશે, હે યહોવા મારા સામર્થ્ય, હું તારા પર ભરોસો રાખું છું. યહોવા મારો ખડક, મારો કિલ્લો તથા મારો બચાવનાર છે. મારો દેવ, મારો ગઢ, તેના પર હું ભરોસો રાખીશ. આવો આપણે આવા ઈશ્વરનું ભજન કરવા માટે તેની હજુરમાં આવીએ, તેની સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, તો આ સાંજની ભક્તિ સભાની શરૂઆત કરીએ છીએ અમે, ત્યારે પ્રભુ આ સમય પણ તમે અમારા માટે આશીર્વાદિત કરો. પ્રભુ તમે જે છો તે અમને અમારી આગળ પ્રગટ કરો. તમારું ભજન કરવા માટે તમે અમને દોરવણી આપો, સામર્થ્ય આપો, કૃપા આપો. પ્રભુ જેઓ ઓનલાઈન ભાગ લઈ રહ્યા છે ભક્તિ સભામાં, એ સર્વને માટે તમારી પાસે કૃપા માગું છું. તમે તેમની મુલાકાત લો. ઈસુ મારા પ્રભુ તમારું સાંભળો. આમેન. આવો આપણે ભજન સંગ્રહમાંથી ગીતમાં જોડાઈએ. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 14. ભજન સંગ્રહમાંથી ગીત નંબર 14. यहोवा मुझ आधार, तू बिन जग माहो लाचार, मुझ पर तारी प्रीति अपार। हे यहोवा गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो। गढ़ मजबूत ने किल्लो मारो, हे प्रभु तू छे तारण हारो।
हार हे यहोवा मृत्यु बंधन घेरे मुझने दुष्ट नामो जा डरावे मुझने मृत्यु बंधन घेरे मुझने दुष्ट नामो जा डरावे मुझने संकट मां पोकार प्रभु सुन जे आकाश नामी नीचे उतर जे हे यहोवा मुझ आधार तू बिन जग माहोला પ્રત્યુત્તરિત વાંચનમાં જોડાઈએ. પ્રત્યુત્તરિત વાંચન પાઠ નંબર 40 અને શ્રીમતી કલ્પનાબેન મુકેશભાઈ ક્રિશ્ચન તેઓ આપણને પ્રત્યુત્તરિત વાંચનમાં દોરશે. પાઠ નંબર 40 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. યહોવાએ મારા કાનાવાલા સાંભળ્યા છે, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. હે મારા આત્મા, તારા વિશ્રામ સ્થાનમાં પાછો આવ, કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યો છે. હું જીવલોકમાં યહોવાની સમ્મુખ ચાલીશ. યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનું હું તેને સો બદલો આપું. યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેના સર્વ લોકની સમક્ષ પૂરી કરીશ. હે યહોવા, ખરેખર હું તારો દાસ છું, તારો જ દાસ, તારી દાસીનો દીકરો છું. તે મારા બંધન છોડ્યા છે. યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે તે હું તેના સર્વ લોકની સમક્ષ પાડીશ. આવો આપણે આભાર સ્તુતિ પ્રાર્થનામાં જોડાઈએ. શ્રી વિલ્સનભાઈને વિનંતી કરીશ કે તેઓ આપણને આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં દોરશે. પ્રાર્થના કરીએ. હું ખરા હૃદયથી તારી આભાર સ્તુતિ કરીશ. હું દેવની આગળ તારા સ્તોત્ર ગાઈશ, તારા પવિત્ર મંદિર ફરીને ભજન કરીશ, તારી કૃપા તથા સત્યતાને લીધે તારું નામ વખાણીશ. હે યહોવા, પૃથ્વીના સર્વ રાજાઓ તારા મુખના વચન સાંભળે છે, તેની તારી સ્તુતિ કરશે. તેઓ યહોવાના માર્ગો વિશે ગાશે, કેમ કે યહોવાનો મહિમા મહાન છે. તેમાં ઈશ્વર તમારો સ્તુતિ કરીશ, તમારા આભાર માનીશ, કેમ કે પ્રભુ તમે સ્તુતિને એક જ એવા મહાન પ્રભુ તમે ગઈકાલે આજે કર્યા સનાતન એવા પ્રભુ તમે મળ્યા છો. તેના માટે પ્રભુ અમે તમારા સિવાય બીજા કોની પાસે જઈ શકીએ, કેમ કે પ્રભુ ઘણા લાંબા સમય પછી પ્રભુ અમે આ તમારા મંદિરમાં પ્રભુ તમારી પાસે અમે આવ્યા. અને તમારી શ્રદ્ધા તમે એ માર્ચ મહિનાથી મારી અત્યાર સુધીના સર્વ સમય દરમિયાન પ્રભુ આ મહામારીના સમયોમાં પ્રભુ તમે તમારા લોકોનું, તમારા બાળકોનું, પ્રભુ તમારી મંડળીનું પ્રભુ તમે રક્ષણ કર્યું. પ્રભુ તમે તમારા લોકોને પ્રભુ તમે તમારે જેમ મરજી પોતાના બચ્ચાને પોતાની કૃપાની પાંખો કરે સંભાળે છે, એવી રીતે પ્રભુ તમે તમારા બાળકોને પ્રભુ તમે સંભાળ્યા. આ પ્રભુ આવા સમયોમાં, આવી ભયંકર પરિસ્થિતિમાં, આવી ગીતમાં અને આવા પરિસ્થિતિમાં પ્રભુ તમે તમારા મંદિરના બાળકનું અને પ્રભુ આમ સર્વને અને વિશેષ પ્રભુ તમે તમારા સાહેબવાળા કુટુંબીજનોને પ્રભુ તમે કેવા સમયોમાં પ્રભુ તમે સંભાળ્યા. પ્રભુ તમારી પોતાની પાંખ વગર તમે બચાવ્યા. અને પ્રભુ એવા સમયોમાં પ્રભુ તમે તેઓને હાજર મદદ કર્યા. અને પ્રભુ તમે ખાસ લોક તરીકે પ્રભુ તમે અમારી સહાય કરી શકે અને મારે તમારો આભાર માનીશું.
કેમ કે પ્રભુ સ્તુતિને યોગ્ય આભાર માનવા માટે યોગ્ય એવા પ્રભુ તમે છો, તેના માટે તમારો આભાર માનું છે. પ્રભુ તમારો આભાર માની છે કેમ કે પ્રભુ તમે આમ સર્વની પર પ્રભુ તમે વિશેષ તમારી કૃપા વહેતી રાખી છે. અને પ્રભુ કેટલા બધા લોકો મરણને શરણ થઈ ગયા, પરંતુ પ્રભુ તમે આમ સર્વની પર તમે તમારી કૃપા રાખી છે, તંદુરસ્ત રાખ્યા છે. કેટલા બધા લોકો આજે પ્રભુજી નોકરીઓ છૂટી જવાના લીધે કે પ્રભુ ઘરમાં પ્રભુ કંઈ પણ પ્રભુજી વિકંપના, નિરાશા, મુશ્કેલીઓ, તકલીફો હોવાને લીધે ઘણા બધા લોકો આજે પ્રભુજી એ નિરાશામાં ને એમાં પણ છે, ટેન્શનોમાં છે. પરંતુ પ્રભુ તમે આમ સર્વની સાથે પ્રભુ તમે સંભાળ્યા છે, બચાવ્યા છે, તમારી કૃપા વહેતી રાખી છે. આભાર માની છે બાપ. આપણે મારી સભ્યને આભાર માની છે કેમ કે પ્રભુ તમે અમને એક એવું નામ આપ્યું છે કે જે તેના નામને હિસાબે અમે તમારી તરફ નજર ઉઠાવીને જ્યારે તમારી પાસે આવીએ છીએ. પ્રભુ તમે હર હંમેશા અમારી પ્રાર્થના સાંભળો છો, તેના માટે તમારો આભાર માની છે. પ્રભુ અમે તમારો આભાર માની છે, તમે અમારી સર્વ અરજો તમે પૂરી પાડી છે. અને પ્રભુ અમારી સર્વ જરૂરિયાતો તમે પૂરી પાડી છે, અમારા પાપને માફી આપી છે, માટે તમારા આભાર માને છે. પ્રભુ તેમ છતાં પણ પ્રભુ અમે મનુષ્ય હોવાથી, પ્રભુ અમે માનવીય સ્વભાવ હોવાથી, પ્રભુ જેમ પ્રમાણે સર્જતા અમે વાણી, વિચાર, વર્તન અને સ્વભાવ અને દ્રષ્ટિમાં પ્રભુ અમે પાપ કરેલું છે. પ્રભુ આપે અમારી સર્જતા અમારા પાપ અપરાધોની પ્રભુ તમે અમને ક્ષમા આપો. તમારા લોહીમાં પ્રભુ તમે અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો. તમારા રક્તમાં પ્રભુ તમે અમને નવરાવો કે જેથી કરીને એવું આ સમયમાં આ પ્રેમાળી સભામાં પ્રભુજી અમે જ્યારે પણ તમારું નામ લેવા માટે થયા છે, પ્રભુ તમે આ સગળી અમારી આભાર સ્તુતિને પ્રભુ તમે માન્ય કરો બાપ. અમારી સદકા આ અમારી આભાર સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થના પ્રભુ તમે માન્ય કરો બાપ. અમારા પાપ અપરાધોની પ્રભુ તમે અમને ક્ષમા કરો, તમે અમને નવા બનાવો, તમારામાં પ્રભુ તમારા વિશ્વાસમાં વધારો, તમારા આત્માની હાજરીથી પ્રભુ તમે ભરપૂર કરો બાપ. અને એ દ્વારા તમારા મહિમાથી પ્રભુ તમે અમને ભરપૂર કરો બાપ. હવે પછીનો સમય તમારા હાથમાં સોંપીએ છે. આ પાપ કબૂલાત અને આભાર સ્તુતિની પ્રાર્થના મહાન તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. સાંભળવાનો સ્વીકાર કરો બાપ. આવો આપણે બીજા ગીતમાં જોડાઈએ. ગીત નંબર 156, ભજન સંગ્રહમાંથી ગીત નંબર 156. जय जयकार तमे सृष्टिना
जयकार। હવે આપણે પ્રભુના વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર તેનો 34મો અધ્યાય અને તેની પ્રથમ 10 કલમો. ગીતશાસ્ત્ર 34 અને તેની 1 થી 10 કલમો. અને ભાઈ જિજ્ઞેશને વિનંતી કરીશ કે તેઓ આપણા સર્વને માટે વાંચી સંભળાવે. હવે આપણે પ્રભુના જીવંત વચનો વાંચીએ તથા સાંભળીએ. ગીતશાસ્ત્ર 34 અને 1 થી 10 કલમો. હું સર્વ સમયે યહોવાને ધન્યવાદ આપીશ, મારે મુખે તેની સ્તુતિ નિરંતર થશે. મારો આત્મા યહોવાને લીધે બડાઈ કરશે, દિન લોકો તે સાંભળીને આનંદ કરશે. મારી સાથે યહોવાને મોટો માનો અને આપણે એકઠા માનીને તેનું નામ બુલંદ માનીએ. મેં યહોવાનો શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો અને મારા સર્વ ભયમાંથી મને છોડાવ્યો. તેની તરફ જુઓ અને પ્રકાશ પામો, એટલે તમારા મુખ કદી ઝંખવાણા પડશે નહીં. આ કંગાલ પુરુષે પુકાર કર્યો અને યહોવા તેનું સાંભળીને તેના સર્વ સંકટમાંથી તેને બચાવ્યો. યહોવાના ભક્તોની આસપાસ તેનો દૂત છાવણી કરે છે અને તેમને છોડાવે છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. જે માણસ તેના પર ભરોસો રાખે છે તેને ધન્ય છે. યહોવાના સંતો તેનું ભય રાખો, કેમ કે તેનું ભય રાખનારને કંઈ ખોટ પડતી નથી. સિંહના બચ્ચાને તંગી પડે છે ને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાલાની અછત હશે નહીં. આમેન. જાહેર ખબરો સાંભળીએ. આપણા બાળકોની શાળાઓ જો કે બંધ છે, પણ તેમનો અભ્યાસ ચાલુ થઈ ગયો છે અને આપણા બાળકો માટે કેટલીક તેમની શાળાને લગતી જરૂરિયાતો પણ ઊભી થઈ છે. દાવશીષનો જે બુક સ્ટોલ છે એમના દ્વારા એક રજિસ્ટર ચોપડો એ છપાવવામાં આવ્યો છે અને જો આપણે જથ્થાબંધ તેને લઈએ તો આપણને તેના કિંમતમાં ઘણો ફાયદો થાય એવું છે. આ 144 પાનાનો રજિસ્ટર ચોપડો છે અને તેની કિંમત જો આપણે જથ્થાબંધ લઈએ તો 25 રૂપિયે એક કોપી પ્રાપ્ત થશે. જો તમે તમારા બાળકો માટે આ ચોપડો ખરીદવા માંગતા હો તો તમારે તેની સંખ્યા અને તમારું નામ ભાઈ જિજ્ઞેશને તમે બુધવાર સુધીમાં જણાવશો એવી વિનંતી કરવામાં આવે છે. આ જે ચોપડો છે એ ISPC કે ગુજરાત દાસમિશન બુક શોપ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેમના દ્વારા જેઓ જથ્થાબંધ લે છે એમને 25 રૂપિયાની કિંમતે આપવામાં આવશે. મંડળી તરીકે આપણે જથ્થાબંધ ખરીદીએ અને મંડળીના કુટુંબો જેઓ જરૂરિયાતમાં છે તેઓ એ મંડળી પાસેથી વેચાતું લે તો જે ડિસ્કાઉન્ટનો લાભ છે તે મળી શકશે એવી અમારી ગણતરી છે. જો તમે આમાં રસ ધરાવો છો, ખરીદવા માંગો છો તો તમે ભાઈ જિજ્ઞેશને બુધવાર સુધીમાં ફોન કરીને તમે કહી દેશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણે બધા માહિતગાર છીએ. ભાઈ ફેલિક્સ આપણી મંડળીનો જુવાન એ ગુરુવારે પ્રભુમાં ઊંઘી ગયો. તેના મરણથી તેનું કુટુંબ અને આપણે બધા સમગ્ર મંડળી આખો ખ્રિસ્તી સમાજ એ સ્તબ્ધ થઈ ગયો છે, આઘાત પામ્યો છે અને આપણે શોકની લાગણી અનુભવીએ છીએ. તેના કુટુંબ માટે, તેની માતા ફેરીબેન અને તેના પિતા સુનિલભાઈ માટે, તેના દાદી સ્ટીલાબેન ફ્રેન્કને માટે તમે પ્રાર્થના કરશો એવી ખાસ વિનંતી કરું છું. પાછલા દિવસોમાં શ્રી સેમસનભાઈ બાદરભાઈ ક્રિશ્ચિયનમાં પ્રભુમાં ઊંઘી ગયા. તેમના પત્ની સુમનબેન માટે, તેમના બાળકો ભાઈ સેલ્વિન અને તેનું કુટુંબ, સિલ્વેસ્ટર અને તેનું કુટુંબ, તેમને માટે પણ તમે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. ભાઈ સિલ્વેસ્ટર તેઓ પણ COVID-19ના ભોગ થઈ પડ્યા અને થોડા દિવસ સુધી તેમના હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. તેમના સાજાપણાના માટે આપણે પ્રભુનો આભાર માનીએ છીએ, પ્રભુની સ્તુતિ કરીએ છીએ. પાછલા દિવસોમાં મંડળીઓને પ્રભુ એક નવા કુટુંબની ભેટ આપી છે, એટલે કે 16મી જૂને ભાઈ અર્પિત એ તેઓએ જીનિયા સાથે લગ્ન ગ્રંથથી જોડાયા અને તેમને આપણે મંડળી વતી શુભેચ્છાઓ પાઠવીએ છીએ, અભિનંદન આપીએ છીએ. સાથે સાથે પ્રાર્થના કરીએ છીએ કે તેમના કૌટુંબિક જીવન દ્વારા પ્રભુ માન અને મહિમા પામે, તેમના કૌટુંબિક જીવનમાં પ્રભુ દોરવણી આપે એવી આપણી પ્રાર્થના છે. મંડળીના એક કુટુંબને પ્રભુએ માતા પિતા તરીકેની જવાબદારી સોંપી છે, એટલે કે બેન સ્તુતિ અને અર્પિતને 7મી જુલાઈએ એક બાળકીની, દીકરીની ભેટ આપી છે અને એને માટે પ્રભુનો આભાર માનીએ. બંને માતા પિતાને આ નવી જવાબદારી વહન કરવા માટે પ્રભુ ડાપણ આપે, દોરવણી આપે, એને માટે ખાસ પ્રાર્થના કરીશું. આપણી મંડળીના જે ભાઈ બહેનો વૈદ્યકીય સેવામાં છે, વૈદ્યકીય ક્ષેત્રમાં છે,
તેમણે અલગ અલગ રીતે, અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સમયે તેમના કુટુંબને મૂકીને કોવિડ-19ના જે દર્દીઓ છે તેમની સેવાઓ કરવા માટે જવું પડે છે. તેમને માટે તમે ખાસ પ્રાર્થના કરશો, એમના કુટુંબની માટે તમે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણી મંડળીના શ્રી ડૉક્ટર વેલેન્ટાઇન રાઠોડ, તેઓએ કપરી પરિસ્થિતિમાં, કોવિડ-19 જેવી કપરી પરિસ્થિતિમાં મહેમદાવાદ ખાતે જે લોકોની સેવા કરી તેની કદર કરીને ત્યાંના લોકોએ એમને ખાસ રીતે સન્માનિત કર્યા છે. અને આપણે પ્રભુનો આભાર માનીએ છીએ તેમની સેવાને માટે, તેમના જીવનને માટે, અને મંડળી તરીકે આપણે બધા તેમને માટે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. ઘણા બધા લોકો આપણે પ્રશ્ન પૂછે છે કે અમારા દાનો અમારે આપવા છે, અમે કોને આપીએ? અને જો તમારે દાન આપવા છે તો તમે તમારા વોર્ડના સભ્યને તમે આપી શકો છો. તમારા વોર્ડના જે સભ્ય છે તેને તમે ફોન કરીને કહી શકો છો કે અમારે દાન આપવું છે, તમે તેમને પહોંચતું કરશો અને તેની રસીદ મેળવી લેશો એવી વિનંતી કરવામાં આવે છે. ક્રાઇસ્ટ ચોકમાં વસતા જે આપણી મંડળીના સભ્યો છે તેઓએ જો દાન આપવું છે તો તેમના વોર્ડના પાસ્ટર કમિટીના સદસ્ય રોબિનભાઈ, તેઓ અહીં હાજર નથી, સુરત ખાતે છે અને હમણાં તેઓ આવી શકે એમ નથી. તો આ દાન તમારે મને તમે આપી શકો છો. તમને રસીદ આપવામાં આવશે. મારી કદાચ હું ગેરહાજર હોઉં તો મારા કુટુંબીજનોને તમારું નામ લખીને, દાનની રકમ લખીને તમે આપશો અને તમારી એની રસીદ બુક તમારા ઘરે પહોંચતી કરવામાં આવશે. તેની ખાસ તમે નોંધ લેશો. આપણી આસપાસની પરિસ્થિતિ ખૂબ જ વિકટ થઈ રહી છે અને તેથી તમે તમારા કુટુંબને, તમારી જાતને સંભાળ લેશો, કાળજી દાખવશો. આપણી જે સરકારે જે કંઈ આપણને સૂચનો કર્યા છે એનું ચુસ્તપણે પાલન કરશો એવી વિનંતી કરવામાં આવે છે. અને આમ છતાં પણ જો કોઈ પરિસ્થિતિ ઊભી થાય તો અને કોઈ મદદની જરૂર હોય તો તમે મારો સંપર્ક કરશો. અમે તમને મદદ કરવા માટે આનંદ અનુભવીશું. અમે તમારી પાસે આવીશું અને આપણે વિચારીશું કે કઈ રીતે આ ઊભી થયેલી પરિસ્થિતિમાં ઉકેલ લાવી શકાય. મંડળીને માટે પ્રાર્થના કરશું, એકબીજાને માટે પ્રાર્થના કરવાનું ચાલુ રાખીએ. સન્ડે સ્કૂલ એને ઓનલાઈન શરૂ કરવાનું આપણે વિચારીએ છીએ, તેના માટે પણ આપણે પ્રાર્થના કરશું અને વધુ માહિતી અમે આવનાર દિવસોમાં તમને આપીશું. આપણા બાળકો આ દિવસોમાં શાસ્ત્ર શિક્ષણ મેળવે એ માટે ઓનલાઈન વ્યવસ્થા કરવા માંગીએ છીએ. એના માટે પણ તમે પ્રાર્થના કરશો. અમારી માંદગી દરમિયાન તમારા પ્રેમને અમે અદ્ભુત રીતે અનુભવ્યો. અલગ અલગ વ્યક્તિઓએ અલગ અલગ રીતે અમને મદદ કરી. અમે પ્રભુનો તમારા જીવનો માટે આભાર માનીએ છીએ. અમારી કૌટુંબિક જે જરૂરિયાતો ઊભી થઈ એમાં પાસ્ટર કમિટીએ જે કંઈ અમને સહાયતા કરી, નિર્ણયો લીધા, એ સર્વને માટે મંડળીની પાસ્ટર કમિટીનો પણ અમે આભાર માનીએ છીએ. ફરી એકવાર ટ્રિનિટી ચર્ચના સર્વ ભાઈ બહેનો, આપ સર્વનો તમારા પ્રેમને માટે, તમારી પ્રાર્થનાના માટે અમે કુટુંબ તરીકે આભાર માનીએ છીએ. જેઓની વર્ષગાંઠ આ દિવસોમાં છે, અઠવાડિયામાં છે, તેમના નામ આ પ્રમાણે છે. 21મી તારીખે પ્રેયર્સન ડેનિસ ફ્રેન્ક, 22મી તારીખે રૂઝવેલભાઈ સિમનભાઈ ક્રિસ્ટી, 23મી તારીખે એરોન સ્નેહલભાઈ ગામડિયા, 24મી તારીખે વેરીનાબેન કિરિયનભાઈ ક્રિસ્ટી, 24મી તારીખે ઇમાનુએલભાઈ ભીમાભાઈ ક્રિસ્ટી, કેનેથ કિરણકુમાર ક્રિશ્ચન અને માર્થાબેન સિવેરાની વર્ષગાંઠ છે. આપણે મંડળી વતી તેમને શુભેચ્છા પાઠવીએ છીએ, તેમને અભિનંદન પાઠવીએ છીએ. આવો આપણે મધ્યસ્થની પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતાને પ્રેમાળ ઈશ્વર, અમારા પરના તમારા ઉપકારોને યાદ કરતા અમારી અને અમારી આસપાસની જરૂરિયાતોને તમારી પાસે લઈ આવીએ છીએ. પ્રભુ ફેલિક્સના મરણથી જે કે એ કુટુંબમાં, મંડળીમાં જે કે પ્રભુ દુઃખ અને શોકની લાગણી પ્રવર્તે છે, એમાં પ્રભુ તમે અમારી સહાયતા કરો. તેના માતા પિતાને, તેના કુટુંબીજનોને તમારો સ્વર્ગીય દિલાસો આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ પ્રેમાળ ઈશ્વર, અમારી મંડળીમાં જેઓ માંદા છે, જેઓ માંદગીના બિછાને છે, સર્વને પણ યાદ કરીએ છીએ. દયાળુ પિતા, તમારી પુષ્કળ કૃપામાં સુવાણા બંને તમે અડકવાનું ચાલુ રાખો. તેમની પ્રભુ જે કંઈ પરિસ્થિતિ છે એમાં તમારું સાજાપણું આપો. એટલું જ નહીં, તેમની સેવા કરનારા તેમના કુટુંબીજનોને તમે બળ, હિંમત, આશીર્વાદ આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પિતા, પ્રેમાળ ઈશ્વર, તમારી કૃપામાં અમે મંડળીના પ્રત્યેક કુટુંબોને લાવીએ છીએ, બાળકોને લાવીએ છીએ, અમારા વડીલોને તમારી પાસે લાવીએ છીએ.
જે પ્રભુજી અમારી આસપાસ છે કે વિષમ અને ભય લાગે એવી પરિસ્થિતિ છે, એ પરિસ્થિતિમાં તમારી સંભાળ અને તમારું રક્ષણ પ્રભુ તમે તેમને આપો. દરેક સમયમાં તમે તેમની સાથે છો એની નવી ખાતરી તમે કરાવો એવી વિનંતી કરીએ છીએ. મંડળીને મળેલી નવા કુટુંબની ભેટને માટે તમારો આભાર માનતા મારા ભાઈ અર્પિત અને જીનિયાને પણ તમારા હાથમાં સોંપીએ છીએ. તેમના કૌટુંબિક જીવનને પ્રભુ તમે આશીર્વાદિત કરો. તેમના જીવનમાં અને તેમના જીવન દ્વારા તમે મહિમા પામો એવી અમે વિનંતી કરીએ છીએ. પ્રભુ અમે અમારા ભાઈ અર્પિત અને અમારી બેન સ્તુતિને માટે તમારો આભાર માનતા પ્રભુ જે કંઈ તમે નવી જવાબદારી દીકરીના રૂપમાં આપી છે, ત્યારે માતા પિતા તરીકે પ્રભુ તમે તેમને ડાપણ આપજો, ગૌરવણી આપજો, બળ આપજો. એ દીકરી તમારા ભયમાં, પ્રેમમાં, માણસ અને દેવની પ્રસન્નતામાં વધતી જાય એવી અમે વિનંતી કરીએ છીએ. પ્રેમાળીશ્વર, જ્યારે કોરોના વાયરસના લીધે જે કંઈ અમારા શહેરમાં, અમારા રાજ્યમાં, અમારા દેશમાં અને સમગ્ર વિશ્વમાં પરિસ્થિતિ ઊભી થયેલી છે, એના માટે અમે વિનંતી કરવાનું ચાલુ રાખીએ છીએ. ઓ દયાળુ ઈશ્વર, તમારા પરાક્રમમાં, તમારા ડાપણમાં આ મહામારી તમે અટકાવી દો. ઝડપથી પ્રભુજી એની રસી પ્રભુની શોધ થાય અને પ્રભુ જે ભય હેઠળ અમે જીવીએ છીએ એમાંથી અમે બહાર આવીએ. પ્રભુ અમે એકબીજાને મળી શકતા નથી. ભક્તિ સભાઓ કેટલા વખતથી પ્રભુ બંધ છે, ત્યારે પ્રભુ અમે આ પ્રભુ મંદિરમાં ફરી એકવાર ભક્તિ સભાઓ શરૂ થાય એ માટેનું વાતાવરણ, એ માટેની સલામતી તમે અમને આપો એવી અમે પ્રાર્થના કરીએ છીએ. દયાળુ પિતા, ફરી એકવાર પ્રભુ અમે મંડળીના સર્વ કુટુંબોને તમારા હાથમાં સોંપતા પ્રભુજી અમારી ગુજરાત ડાયોસિસને તમારી પાસે લાવીએ છીએ, બિશપ સાહેબને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ, તેમની કાર્યવાહક સમિતિને તમારી પાસે લાવીએ છીએ. ગત દિવસોમાં જેમ પ્રભુ નિર્ણય લેવા માટેની કૃપા આપી, એમ આવનાર દિવસોમાં પણ તમારું ડાપણ, ગૌરવની સહાયતા તમે તેમને કરવાનું ચાલુ રાખજો. ડાયોસિસના તમામ પાળક સાહેબોને, તેમની મંડળીઓને, તેમના કુટુંબોને તમારા હાથમાં અમે સોંપીએ છીએ. પ્રભુજી, તમે તેમના માં અને તેમના દ્વારા મહિમા પામવાનું ચાલુ રાખો. ફરી એકવાર પ્રભુ અમે જુઓ એ વર્ષગાંઠ આવે છે એના માટે પ્રાર્થના કરીએ છીએ. પ્રેરસનને માટે, રુઝવેલભાઈને માટે, એરોનને માટે, વેરીનાન્ટીને માટે, ઈમુભાઈને માટે, કેનેટને માટે અને માર્થાબેનને માટે તમારો આભાર માનતા તેમના જીવનમાં શરૂ થતા નવા વર્ષમાં તેઓ તમારું નવું પરાક્રમ, પ્રેમ, તમારી હાજરી અનુભવે. તેમના જીવનોમાં તમને માન અને મહિમા મળે. તેમની જરૂરિયાતોમાં તેઓ તમને દરમિયાન કેવી કરતા જોઈ શકે એવું તમે થવા દો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે આ અમારી પ્રાર્થના તમે સાંભળો, માન્ય કરો. આમેન. વચનો પ્રભુના શાસ્ત્રમાં છે, જે લખેલા છે બધા પૂરા થયા છે ને થવાના, ના થશે મિથ્યા કદા. આશા ભર્યા દિલના ઉમળકા એ જ વચનોથી પડે, બેચેન દિલડા ની બીમારી એ જ વચનોથી ટળે. વચનો પ્રભુના શાસ્ત્રમાં પ્રભુના શાસ્ત્રમાં. બાઇબલ, પ્રભુનું વચન એ અધ્યાય જેવું વચન છે. તેના વિશે ગીતશાસ્ત્ર તેનો 119મો અધ્યાય અને તેની 105મી કલમમાં લખવામાં આવ્યું છે, જેની આપણને ખબર છે કે એ વચન આપણા પગોને સારું દીવારૂપ છે અને આપણા માર્ગોને સારું અજવાળરૂપ છે.
આપણી જીવન યાત્રામાં અલગ અલગ પ્રસંગોમાંથી આપણે પસાર થઈએ છીએ. કેટલીક આનંદની પળો, કેટલીક દુઃખિત ક્ષણો, પણ એ સર્વમાં પ્રભુ પોતાના વચનો દ્વારા આપણે કઈ રીતે વર્તવું એનું માર્ગદર્શન આપે છે. અને મારી આશા અને પ્રાર્થના છે કે આજે સાંજે પણ પ્રભુ તમને ને મને તેના વચનો દ્વારા ઉત્તેજન આપે. ગીતશાસ્ત્ર 34માંથી આપણે મનન કરીએ તે પહેલાં આવો આપણે પ્રભુની પાસે સહાય માંગીએ, પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, તમારું વચન અમારા પગોને સારું દીવારું છે, અમારા માર્ગોને સારું તે અજવાળું છે. પ્રભુ, અમારા જીવનમાં બનતી દરેક ઘટનાઓથી તમે માહિતગાર છો અને એ પ્રમાણે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરો છો. અને આજે પણ પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરવાનું ચાલુ રાખો. પ્રભુ ઈસુની નામમાં સાંભળો. આમેન. ગીતશાસ્ત્ર 34 એ દાઉદે લખેલું ગીત છે. દાઉદના જીવનમાં અલગ અલગ પ્રસંગો આવ્યા, ઘણા આનંદિત, ઘણા હર્ષ ઉપજાવે એવા અને ઘણા બધા બીક લાગે એવા. તેના જીવનના ઘણા બધા પ્રસંગોમાં તેણે આપણી જેમ જ બીક અનુભવી, ડર અનુભવ્યો, બૂમ પાડી, સહાય માટે યાચના કરી અને પ્રભુ સાથેનો જે અનુભવ હતો, પ્રભુ જે રીતે એની સાથે જે રીતે વર્ત્યા એ અનુભવ તેણે ગીતોમાં લખી લીધો. અને એમાંનું એક ગીત આ ગીતશાસ્ત્ર 34 છે. દાઉદ એ શાઉલથી ભાગતો હતો પોતાનો જીવ બચાવવા માટે. શાઉલ એને મારી નાખવા માટે ચોક્કસ રીતે તેણે યોજનાઓ બનાવી હતી, એની પાછળ પડ્યો હતો. અને એવા સમયમાં દાઉદ ભાગતો ઇસ્રાયેલના દુશ્મનો એટલે કે ફલિસ્તીઓના પ્રદેશમાં આવી પડ્યો હતો. ગાથના પ્રદેશમાં, જ્યાં થોડા સમય પહેલા સેના યોદ્ધાને આ દાઉદે મારી નાખ્યો હતો, જેની તલવાર એણે થોડા સમય પહેલા જ એ અબીમેલેક યાજક પાસેથી લીધી હતી. અને આવી પરિસ્થિતિમાં એ જ્યારે ફલિસ્તીઓના રાજા આખીશની સામે ઊભો હતો ત્યારે તેનું મોત નિશ્ચિત હતું. હવે થોડી વારમાં એને મારી નાખવામાં આવશે એ નક્કી હતું. નિસહાય, ભાગનાર, બીકથી, ભયથી ભાગી જનાર, ભયમાં ડૂબી જનાર એવા વ્યક્તિનું આ ગીત નંબર 34 એ ગીત છે. એના ભયમાં, એના સંકટમાં જે રીતે એણે ઈશ્વરની સહાય અનુભવી એનું વર્ણવતું ગીત છે. અને આપણી વિષમ પરિસ્થિતિઓમાં પ્રભુ કઈ રીતે આપણને મદદ કરે છે અથવા તો આપણા સંકટમાં કઈ રીતે એનું સમાધાન છે એની વાત આજે આપણે જોવા માંગીએ છીએ. દાઉદે એવો પ્રશ્ન પૂછવો જોઈએ હતો કે પ્રભુ, તે મને અભિષેક કર્યો, શાઉલને મોકલીને તે મને રાજા તરીકે અભિષેક કર્યો. ઓ ઈશ્વર, હું ભાગું છું, નાસું છું, મારો જીવ બચાવવા માટે દોડાદોડી કરું છું, તું ક્યાં છે? ઘણા બધા લોકો પ્રભુના સેવકોને એવો પ્રશ્ન પૂછે છે. જ્યારે પ્રભુનું બાળક એ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતું હોય ત્યારે ઘણા બધા લોકો કદાચ ઠઠ્ઠા કરીને, મશ્કરી કરીને પ્રશ્ન પૂછે છે કે તારો ઈશ્વર ક્યાં છે? ગીતશાસ્ત્ર 42માં ગીતકર્તાનું રુદન, ગીતકર્તાના આંસુઓ જોઈને, ગીતકર્તાની પરિસ્થિતિ જોઈને લોકો એને પૂછે છે કે તારો ઈશ્વર ક્યાં છે? અય્યુબની પીડાદાયક પરિસ્થિતિ જોઈને તેની સ્ત્રી એને પ્રશ્ન પૂછે છે કે તારો ઈશ્વર ક્યાં છે? સ્ત્રીએ કહ્યું કે તારા દેવને શાપ લઈને મરી જા. એનો મતલબ એમ કે આવી પરિસ્થિતિમાં તારો મદદગાર ક્યાં છે? સામસોનની ઠઠ્ઠા કરનારા એ પરિસ્થિતિઓનો પણ મગજમાં પણ આ જ હતું. જે ઈશ્વરે સામસોનને બળ આપ્યું એ ઈશ્વર હવે આ નિસહાય માણસ પાસેથી ક્યાં ગયો છે? ઈસુ ખ્રિસ્ત જ્યારે વધસ્તંભ પર ચડાયેલા હતા અને એમની આસપાસ જ્યારે લોકો આસપાસથી નીચેથી લોકો પસાર થતા હતા, તેમણે પણ આ જ પ્રકારનો પ્રશ્ન પૂછ્યો. પ્રભુએ તેમને પૂછ્યું કે બીજાને બચાવનાર, હવે તું પોતાની જાતને બચાવ. ઠઠ્ઠા
મસ્કરી કરીને તેઓ તેને કહેતા હતા કે અરે મંદિરને પાડી નાખનાર અને ત્રણ દાડામાં બાંધનાર, તું પોતાની જાતને બચાવ. તારો ઈશ્વર ક્યાં છે? ઘણી બધી વાર જે વ્યક્તિ વિષમ પરિસ્થિતિમાંથી પસાર થતો હોય તે પણ પૂછે છે કે ઓ પ્રભુ, તમે ક્યાં છો? અને અહીંયા દાઉદ આ પરિસ્થિતિમાંથી હેમખેમ પાર ઉતરીને ઈશ્વર કેવા છે એની વાત કરે છે. પ્રશ્ન હવે બદલાઈ જાય છે, શોધ બદલાઈ જાય છે. ઈશ્વર ક્યાં છે એને બદલે ઈશ્વર કેવા છે એનું વર્ણન અહીંયા થાય છે. ઈશ્વર ક્યાં છે એ વિભાગડા બની ગયેલાનો પ્રશ્ન છે. મારા પ્રભુ તમે ક્યાં છો એ હિંમત નાસીપાસ થયેલા, ગભરાઈ ગયેલા વ્યક્તિનો પ્રશ્ન છે. પણ ઈશ્વર કેવા છે? એ ઈશ્વરનું બાળક જે ઈશ્વરની સાથે ચાલે છે, ઈશ્વરના ગુણો વિશે જાણે છે, ઈશ્વરના પરાક્રમને જાણે છે, એ વર્ણવે છે કે ઈશ્વર કેવા છે. અહીંયા દાઉદ અલગ અલગ રીતે ઈશ્વર કેવા છે એની વાત કરે છે. સૌથી પહેલી બાબત એ કહે છે કે 4th કલમમાં ઉત્તર આપનાર ઈશ્વર છે અને સાંભળનાર ઈશ્વર છે. 4th અને 5મી કલમમાં કહે છે કે મેં શોધ કર્યો અને તેણે મને ઉત્તર આપ્યો, મેં પોકાર કર્યો અને તેણે મને મારું સાંભળ્યું. ઈશ્વર એ પ્રત્યુત્તર આપનાર ઈશ્વર છે. ઈશ્વર હા કહેનાર ઈશ્વર છે. ઈશ્વર એ જ્યારે હું બૂમ પાડું છું, તેનું બાળક જ્યારે બૂમ પાડે છે ત્યારે જવાબ આપનાર ઈશ્વર છે. અજાર જેવો દિલાસો, અજાર જેવો સાંત્વન, જ્યારે હું મુશ્કેલીમાં હોઉં છું ત્યારે હું પ્રભુને કહું છું, પ્રભુ બચાવ, પ્રભુ મારી પરિસ્થિતિમાં મને મદદ કર. અને ઈશ્વર એ સાંભળે છે. એ ગીત કરતાનો અનુભવ છે અને પ્રભુના બાળકોનો અનુભવ છે. ત્યાર પછી ગીત કરતા બીજી વાત કહે છે કે દાઉદ બીજી વાત પોતાના અનુભવ દ્વારા કહે છે કે તે તેના ભક્તોની આસપાસ છાવણી કરે છે, છોડાવે છે. છોડાવનાર ઈશ્વર છે. આ જે છાવણી શબ્દ છે એ છાવણી શબ્દ એ સૈનિકોના સંબંધમાં લખવામાં આવ્યો છે. સૈનિકો એ છાવણી કરે, સૈનિકો રક્ષણ કરવા માટે છાવણી કરે. અને આ છાવણી એ શહેરની બહાર રાખવામાં આવેલી હોય, શહેરનું રક્ષણ કરવા માટે. જો કદાચ તમે ગાંધીનગર ગયા હો, ત્યાં ઘણા બધા મંત્રીઓના નિવાસ સ્થાન છે અને એ નિવાસ સ્થાનની બહાર હથિયારધારી, સશસ્ત્ર, તાલીમ પામેલા ચુનંદા સૈનિકો કે પોલીસ દળ રાખવામાં આવે છે. તેમની છાવણી એ જોઈ શકાય છે. શા માટે? કારણ કે એ જે નિવાસ સ્થાન છે જેમનું, એ મંત્રીના હકમાં જે કોઈ ભય હોય, કોઈ પણ ભય ઉભો થાય તો સૌથી પહેલા આ જે બહાર છાવણી નાખીને બેઠેલા સૈનિકો તેમનો સામનો તેમને કરવો પડે. સૈનિકો તેમને પડકારે અને જો મંત્રીને માટે જોખમકારક હોય તો એ ભયને નાબૂદ કરવામાં આવે. અને અહીંયા પ્રભુનું વચન એવું કહે છે કે પ્રભુ બરાબર આ જ રીતે આપણા માટે કરે છે. તે તેના દૂતો આપણી આસપાસ છાવણી કરે છે અને આપણને ભયમાંથી છોડાવે છે. અત્યારે જો ઈશ્વર એ તમારું મારું સાંભળે છે, તમારું રક્ષણ કરે છે અને તમને ને મને છોડાવે છે. આ દરેક સંકટમાં સપડાયેલા વ્યક્તિનો અનુભવ હોવો જોઈએ. આ દરેક વ્યક્તિને માટે ઈશ્વર એ છાવણી કરનાર ઈશ્વર, જવાબ આપનાર ઈશ્વર, છોડાવનાર ઈશ્વર એ હોવા જોઈએ. પણ એમ બનતું નથી. તો કોના સંબંધમાં આ બાબત સાચી બને છે? આ કોનો અનુભવ છે? અને તે તો છે જે વ્યક્તિઓ ઈશ્વર સાથે ગાઢ સંબંધમાં જોડાયેલા છે. ઈશ્વર સાથેના ગાઢ સંબંધમાં તેઓ પોતાની જાતને તેમણે મૂકી છે. રોજ તેમનો ઈશ્વર સાથેનો સંબંધ છે. એવા વ્યક્તિઓનો અનુભવ છે. અહીંયા દાઉદ પોતે કહે છે કે મેં શોધ કર્યો અને મને છોડાવ્યો, મેં પુકાર કર્યો અને તેણે મને સાંભળ્યું. અને ત્યાર પછી કહે છે કે અનુભવ કરો, શોધ કરો. વારંવાર દાઉદ આ શબ્દો વાપરીને એક આહ્વાન આપે છે, આમંત્રણ આપે છે કે ઈશ્વર જે જોડાવનાર છે, ઉત્તર આપનાર છે, બચાવનાર છે, સંકટમાં સાથે રહેનાર છે, એ જો તમારે અનુભવ કરવો હોય
તો એ વાત જરૂરી છે કે તમે એની સાથે ગાઢ સંબંધમાં આવો. અને આ ગાઢ સંબંધ એ ખ્રિસ્તી કુટુંબમાં જન્મવાથી શરૂ થતો નથી. આ ગાઢ સંબંધ એ તમારા મારા નિયમિત રીતે પ્રભુ મંદિરમાં દર રવિવારે આવવાથી એ સંબંધ સ્થપાતો નથી. નિયમિત રીતે તમે ને હું કૌટુંબિક પ્રાર્થનામાં ભાગ લેતા હોઈએ, ઉપલી મેળીને બાઇબલ વાંચતા હોઈએ, તો પણ કદાચ એ સંબંધ સ્થપાતો નથી. તમે ને હું બહુ સારા હોઈએ એનો મતલબ એ નથી કે આપણો સંબંધ એ સ્થપાયેલો છે. દાઉદ ગીતશાસ્ત્ર 51 કહે છે કે મારી માએ પાપમાં મારો ગર્ભ ધર્યો હતો, પાપમાં મારો જન્મ થયો, પાપી સ્વભાવ લઈને હું જન્મ્યો. એ સંબંધ તૂટેલા સંબંધ સાથે હું જન્મ્યો. એ તૂટેલો સંબંધ હું મારી રીતે એ સ્થાપી શકું નહીં. અને તેથી જ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ પૃથ્વી પર આવ્યા કે જેથી એ સંબંધ સ્થપાય. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એટલા માટે વધસ્તંભ પર મૃત્યુ પામ્યા અને એમણે બૂમ પાડી કે મારા દેવ તે મને કેમ મૂકી દીધો છે? એ મારા દેવ તું ક્યાં છે? જે મારે બૂમ પાડવાની હતી સંકટના સમયમાં, એ પ્રભુએ બૂમ પાડી. કારણ કે એનાથી તમારો મારો એ ઈશ્વર સાથેનો સંબંધ પુનઃસ્થાપિત થઈ શકે. પ્રભુ એ સંબંધમાં જાળવી રાખનાર ઈશ્વર છે, સંબંધમાં વિશ્વાસ લેનાર ઈશ્વર છે. અને તેથી અહીંયા લખવામાં આવ્યું છે કે ન્યાયી માણસને માટે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તેને સર્વમાંથી છોડાવે છે. ઈશ્વર એ છોડાવનાર ઈશ્વર છે. જ્યારે તમે સંકટમાંથી પસાર થતા હોઈએ, કદાચ લોકો તમને મને એમ કે તો ઈશ્વર ક્યાં છે? ત્યારે આ પ્રભુનું વચન ગીતશાસ્ત્ર 34 જે દાઉદનો કડવો બીક લાગતો અનુભવ હતો એમાંથી લખાયેલું ગીત, એ તમને મને એમ કહે છે કે ઈશ્વર ક્યાં છે? એ પ્રશ્નનો જવાબ એ ઈશ્વર કેવા છે એ એના ઉત્તરો આપી શકે. અને દાઉદ એ અહીંયા વર્ણવે છે કે ઈશ્વર કેવા છે. આહ્વાન આપે છે કે અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને પ્રભુ એ તમને મને આજે આમંત્રણ આપે છે, અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. અને એ અનુભવ એ ઈશ્વર સાથેના સંબંધમાં સંબંધને કારણે આપણને પ્રાપ્ત થાય છે. ઈશ્વરની પરાક્રમનો, ઈશ્વરના પ્રેમનો, ઈશ્વર સાથેની સંગતનો અનુભવ એને માટે સંબંધ સ્થપાવવો જરૂરી છે અને સંબંધમાં વૃદ્ધિ પામવું જરૂરી છે. તો કદાચ તમે સંકટના સમયમાંથી પસાર થતા હો અને તમને બીક લાગતી હોય, તમે એકલા પડી ગયા અને હતાશ થઈ ગયા હો, તો તમે પ્રભુને કહો, પ્રભુ હું આ રહ્યો, હું આ રહી. આ પરિસ્થિતિ હું મારી જાતે તેને સંભાળી શકવા માટે અશક્તિમાન છું. મારી આ જીવનમાં ઊભી થયેલી પરિસ્થિતિ એ મારા નિયંત્રણની બહાર છે. મારા પાપની ક્ષમા આપો, મને બચાવો. હું તમારી સાથેના સંબંધમાં સતત રહેવા માંગુ છું. અને વાલાઓ, ફરી એકવાર પ્રભુનું વચન જે કદી જૂઠું બોલતું નથી. ન્યાયી માણસને માટે ઘણા દુઃખ આવે છે, પણ યહોવા તે સર્વમાંથી તેને છોડાવે છે. પ્રભુ એ અત્યારની પ્રાર્થના, પાપીની પ્રાર્થના, પાપ કબૂલાતની પ્રાર્થના સાંભળીને તમને મને માફ કરે છે, આપણી સાથે સંબંધ સ્થાપે છે અને આપણને છોડાવવા માટે, આપણને બચાવવા માટે, આપણા પોકાર સાંભળવા માટે તે તત્પર છે. ઈશ્વર આપણને બધાને આશીર્વાદિત કરો. આમેન. પ્રાર્થના કરીએ. પ્રભુ, તમારો આભાર છે તમારા વચનો દ્વારા અમારી સાથે વાત કરી એને માટે. સંકટના સમયોમાં તમે ક્યાં છો, ઈશ્વર ક્યાં છે, એવા પ્રશ્નનો ઉત્તર જ્યારે પ્રભુ અમે શોધી રહ્યા હોઈએ, ત્યારે અમારા હૃદયોને, અમારા મનોને પ્રભુ એ વિચારોથી ભરી દો કે તમે કેટલા અદ્ભુત ઈશ્વર છો. જે દાઉદનો અનુભવ હતો, તમારા ઘણા બધા લોકોનો અનુભવ છે, એ પ્રભુ દરેકનો અનુભવ કરો. ઈસુ મારા પ્રભુના અમારું સાંભળો. આમેન. તો આપણે ભજન સંગ્રહમાંથી ગીત નંબર 343 છેલ્લે ગાઈશું. अर्पूं तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले. दऊँ होमी प्रभु मुझ
मुझ सर्वथ धन मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तुझ स्तंभ प्रभु मुझ कांध धरूं, तब सेवा करा पथमा संचरूं। डग पाछू नहीं को काले भरूं, डग पाछू नहीं को काले भरूं। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। बहु संकट में तूफान नड़े, बहु आपदा थी वधुशूर चढ़े। भले शीर कदी धरबूझ पड़े, भले शीर कदी धरबूझ पड़े। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। तब राज्य करी झुंबेश मही, सदा सेवा मही झुकाव सही। या होम करी पड़ु पाछो नहीं, या होम करी पड़ु पाछो नहीं। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। जग पालक तारक स्वामी मारा, सहु सौंपी दऊं मम प्रभु प्यारा। धरु मस्तक हूँ चरणे तमारा, धरु मस्तक हूँ चरणे तमारा। मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। दऊं होमि प्रभु मुझ सर्वथ धन, मुझ जीवन ले, मुझ जीवन ले। अर्पू तुझने मुझ तन मन धन, मुझ जीवन ले, मुझ जीवन ले। આવો આપણે છેલ્લી પ્રાર્થનામાં નમીએ, પ્રાર્થના કરીએ. અમારા જીવતા અને પ્રેમાળ ઈશ્વર, સીએનઆઈ ટ્રિનિટી ચર્ચ તરીકે આ શાંતિ ભક્તિ સભામાં ભાગ લેવાની જે કૃપા આપી, અમારી સાથે વ્યવહાર કર્યો એના માટે તમારો આભાર માનીએ છીએ. પ્રેમાળ ઈશ્વર,
અમને સર્વ ભયમાંથી છોડાવનાર ઈશ્વર તરીકે અમે તમને આખું અઠવાડિયું અનુભવીએ, તમારા પર આધાર રાખીએ, અનુભવ કરીને જોઈએ, એ માટે તમે અમને સહાયતા કરો. અમારા જીવનોમાં અને અમારા જીવનો દ્વારા તમે મહિમા પામી શકો એ માટે તમે અમારામાં કાર્ય કરવાનું ચાલુ રાખો. અમારી જાતોનું અર્પણ અમે તમને કરીએ છીએ. ઈસુ મારા પ્રભુનું મારું સાંભળો. આમેન. પ્રભુએ શીખેલી પ્રાર્થના આપણે સાથે બોલીએ. ઓ આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો, અને અમને પરીક્ષામાં ના લાવો, ઊંડાઈથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને ઈશ્વર પવિત્ર આત્માની મીઠી અને દિવ્ય સંગત આપણ સર્વની સાથે, તેના સર્વ લોકોની સાથે હમણાંથી તે અનંતકાળ સુધી પહોંચો. આમેન.